નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ગુજરાતમાં દાદાગીરી કરશો તો 7 જન્મ સુધી યાદ રહેશે એવી પ્રકારની પરિસ્થિતિ કરવામાં આવશે એવી વાતો કરનાર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની જ પાર્ટીના ભરૂચ જિલ્લા યુવા ભાજપાના પ્રમુખની દાદાગીરીનો વિડીયો સામે આવ્યો છે। કોલેજ રોડ પર ચાલતા એક ચા નાસ્તાના રેસ્ટોરન્ટ સંચાલક સાથે તેમના પરિવાર વચ્ચે પાર્કિંગ બાબતે માથાકૂટ થતા મારામારી થઈ હતી। હવે જોવાનું રહ્યું કે હર્ષ સંઘવી આ મામલે શું પગલાં લેવડાવે છે। રાજ્યની પોલીસ જે કાયદો તોડશે તેની જોડે શું વ્યવહાર કરવો જોઈએ એ પોલીસને ખૂબ સારી રીતે સમજણ છે અને હું બધા જ માતા પિતાઓને અપીલ કરું છું, પોતાના બાળકોને કાયદો જરૂરથી શીખવાડી લેજો। જો કાયદો તોડશે તો નુકસાન જરૂરથી થશે અને ગુજરાતનું સૂત્ર છે કે દાદાના રાજમાં કોઈ બી પ્રકારની દાદાગીરી એ આ રાજ્યની ધરતી પર ચલાવવા લેવામાં આવશે નહીં। કાયદામાં રહેશે, એ જરૂરથી ફાયદામાં રહેશે। આ પ્રકારની ભૂલ જો કરશો તો 7 જન્મ સુધી યાદ રહેશે એ પ્રકારની પરિસ્થિતિ કરવામાં આવશે। ભરૂચમાં યુવા ભાજપના પ્રમુખ પર દાદાગીરીના આક્ષેપ થયા છે। પાર્કિંગ મુદ્દે હોટલ સંચાલક સાથે ઝઘડો અને મારામારીના વિડીયો વાયરલ થયા છે। આક્ષેપ પ્રમાણે ભાજપના યુવા પાંખના નેતા સત્તાના નશામાં કાયદાની અવગણના કરતા જોવા મળ્યા છે। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ કોલેજ રોડ પર આવેલ ખેટલાપા હોટલ પર પાર્કિંગ મુદ્દે વિવાદ થયો હતો। આ વિવાદમાં ભરૂચ યુવા ભાજપના પ્રમુખ ઋષભ પટેલના પિતા સુધીર પટેલનો હોટલ સંચાલક નિકુંજ પટેલ સાથે ઝઘડો થયો હતો। થોડી જ વારમાં યુવા ભાજપ પ્રમુખ ઋષભ પટેલ તેમના મિત્રો સાથે સ્થળ પર પહોંચ્યા હતા અને વાત ઉગ્ર બની ગઈ હતી। હોટલ સંચાલકનો આક્ષેપ છે કે ઋષભ પટેલ અને તેમના મિત્રો દ્વારા તેને મારવામાં આવ્યો હતો અને સાથે ગાળોગાળી પણ કરવામાં આવી હતી। આ ઘટનાનો વિડીયો અને સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં ઋષભ પટેલ ઉગ્રતાથી બોલતા અને હાથાપાઈ કરતા જોવા મળે છે। આ મામલે સીસીટીવી ફૂટેજ અને તમામ પુરાવા સાથે હોટલ સંચાલક દ્વારા સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ આરંભી દેવામાં આવી છે। સવારે બનાવ જે સુધીરભાઈ પટેલ સાથે જે મગજમારી થઈ હતી, બરોબર છે, એમાં એનો છોકરો જે છે એ જિલ્લા ભાજપ યુવા પ્રમુખ છે હતો અને એ પોતે આવીને મારી મગજમારી બધી કરવા માંડ્યો હતો અને કે હું તારી હોટલ બંધ કરાવી દઈશ હતી અને કે હું જોઈ લઈશ ને આમને તેનું બધું તમારું બંધ કરાવી દઈશ હતી અને મારી યારે મારામારી કરી હતી એણે। પોલીસ કેસ કર્યો હતો? ના, અત્યારે હું સિવિલ હોસ્પિટલે પ્રાથમિક તપાસ કરાવીને જે સારવાર જે થોડુંક બ્લડ નીકળ્યું હતું બધું કરાવીને હતી અને પોલીસ ફરિયાદ કરવા જવાનો છો। આખો મુદ્દો શાના માટે ઝપાઝપી સુધી? ઝપાઝપી કસ્ટમર જો અહીંયા રોડ ઉપર ગાડી પાર્કિંગ કરાવીને તે ચા નાસ્તો કરતા છે તે અને સોસાયટીમાંથી સુધીરભાઈ પટેલ કરીને જે નીકળ્યા હતા, ઓલરેડી રસ્તો ખુલ્લો જ હોય છે હતા, બરોબર છે, પણ હવે કંઈક ને કંઈક રીતે આવી બધી વસ્તુ કરીને અમારે યારે એવું કરે છે, બરોબર છે, કે ભાઈ તમે આમ કરો છો અને સૌરાષ્ટ્રમાંથી આવીને અને અમારી ઉપર આવું બધું કરો છો। તો અમે સૌરાષ્ટ્રમાંથી આવીને શું કરેલું છે? સૌરાષ્ટ્ર કે કયા ગુજરાત કે અલગ છે? ભારત દેશના હરેક નાગરિક છે, ધંધો તો બધી કરે કે નહીં? આવું તો ઘણી વાર છે, પણ હવે અમે ધંધો લઈને બેઠા છે તો અમારે ભાઈ આ વસ્તુ કરવાથી કાંઈ અમને તકલીફ પડે એટલે અમે બંને ત્યાં સુધી નથી બધી બોલતા હતા, પણ આ વખતે તો અમારે એને અમારી ઇજ્જત ઉપર હાથ મૂકેલો છે, બરોબર છે। પ્લસ કે ભાઈ ઋષભભાઈ જે છે એને લગભગ ભરૂચમાં બધા વ્યક્તિ ઓળખે છે અને જિલ્લા ભાજપ યુવા પ્રમુખ પણ છે, બરોબર છે, તો એની હિસાબે પબ્લિકને પણ ખબર છે કે એની સામે કોઈ બોલી ન શકે, પણ આ તો હવે કાલે સવારે મને એવું લાગે છે કે ભાઈ હું કાંઈ નહીં બોલી શકે તો મારા ફેમિલીનું શું થશે? આ લોકો તો ગમે ત્યારે ગમે કરે હતી અને મને ડર પણ હતી છે, બરોબર છે, કે આ લોકો મારીથી પાછળથી ગમે કંઈ કરી શકશે, બરોબર છે, મારી ઉપર આજ પછી કાંઈ થયું હતું, બરોબર છે, તો લગભગ આ લોકો જ બધી વસ્તુ કરે છે। અને બીજું કે ચેન જે છે તે ઝપાઝપીમાં ચેન તોડી નાખ્યો, ઢીકાપાટું માર્યું અને પોતે એ હતા, એના પપ્પા હતા અને એના જે ભાઈબંધ દોસ્તાર હતા 2-4 લોકો એ પણ હતા। જોકે રૂપકઠન વિરુદ્ધ ઋષભ પટેલ દાવો કર્યો છે કે હોટલ સંચાલક દ્વારા જ પહેલા માથાકૂટ કરાઈ હતી અને તેઓ માત્ર સોસાયટીના રહીશો માટે નિયમિત વ્યવસ્થા માટે બોલવા ગયા હતા। અહીંયા પ્રશ્ન એ છે કે શું યુવા નેતાઓ પણ કાયદાની મર્યાદા પાળે છે કે નહીં? એક તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ
હર્ષ સંઘવીનું નિવેદન છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. બીજી તરફ સત્તાધારી પક્ષના જ આગેવાનો કાયદાની દિશામાં પટભ્રષ્ટ થતો વિડીયો વાયરલ થયો છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ સમગ્ર મામલાની ન્યાયસંગત તપાસ કરે છે કે નહીં અને કાયદો દરેક માટે સમાન રહે છે કે નહીં, એ સવાલ જ સામાન્ય નાગરિકોના મનમાં ઊભા થયા છે. મારું નામ ઋષભ સુધીરભાઈ પટેલ છે. હું ઇલોરા પાર્ક સોસાયટીમાં રહું છું. આજરોજ સવારે રાબેતા મુજબ મારા ફાધર પોતાના નિત્ય કામો કરવા અને કામકાજના અર્થે ઘરની જ્યારે બહાર નીકળતા હતા તો ખેટલા આપવાની બહાર આડેધડ પાર્કિંગ થયેલું હતું. ભૂતકાળમાં પણ અમારે આ બાબતે ઘણીવાર એમને રજૂઆત કરવામાં આવી હતી, છતાં તેઓ કાને ન ધરતા આજે મારા ફાધરે એમને સમજાવવા માટે કહ્યું કે ભાઈ અવારનવાર આપને આ બાબતે કહેવામાં આવ્યું છે, છતાં તમે પાર્કિંગ કેમ નિયમિત નથી કરાવતા. તો ખેટલા આપવાના ઓનર છે નિકુંજભાઈ મોરડિયા કરીને. હવે એ વ્યક્તિ આવીને મારા ફાધર હાર્ટ પેશન્ટ છે, એમની સાથે એમનો કોલર પકડીને એમને નીચે ફેંકી દે છે, એમની સાથે મારામારી કરે છે અને ઉગ્રતાથી ગાળો બોલે છે. અને ત્યારબાદ જ્યારે મને જાણકારી આવી ત્યારે હું એમને વાત કરવા માટે જ આવ્યો. એમની સાથે હું વાત જ કરતો હતો. એમણે પોતાના જે વિડીયો જાહેર કર્યા છે એમાં પણ આપ જોઈ શકશો કે પહેલાં તો મેં એમની સાથે વાત જ કરી. વ્યક્તિ એવું જણાવે છે નિકુંજભાઈ કે અમે પ્રાંતવાદમાં માનીએ છીએ, એટલે અમે આ સૌરાષ્ટ્રથી આવેલા લોકોને કામ કરવા દેવા માંગતા નથી. સાહેબ, મારા બધા જ મિત્રો સૌરાષ્ટ્રના છે અને એ નિકુંજભાઈ પોતે 20,000 રૂપિયા ભાડામાં સૌથી પહેલાં સોસાયટીમાં લાવવાવાળો હું જ હતો. એમને પોતાને જ્યારે આર્થિક પરિસ્થિતિ હમણાં ખરાબ થઈ ગઈ હતી, હમણાં ઘર વેચવા કાઢ્યું હતું, ત્યારે એ ઘર વેચીને કોઈ ખરીદતું ન હતું. તે ઘર પણ મેં જ ખરીદ્યું ને એમનો જે માણસ જેણે મારા ફાધરને મારી અને માત્ર 1,500 રૂપિયાના ભાડે મેં એને ઘર આપેલું છે ને એ મારા ઘરમાં જ રહે છે. મારા ફાધર સાથે આ રીતે ગેરવર્તણૂક કરે, મારા ફાધરને મારવામાં આવે તો પછી આપ મારી પાસે શું અપેક્ષા રાખો? છતાં પણ હું એક શિસ્તબદ્ધ પાર્ટીનો વ્યક્તિ છું. જે પ્રમાણે અત્યારે મીડિયામાં એમણે મારા વિરુદ્ધ બાઇટ આપી છે કે હું ભાજપનો છું એટલે હું આવું કરું છું તેવું કરું છું. સાહેબ, મારા 16 વર્ષના જાહેર જીવનમાં મારી ઉપર એક પણ કેસ નથી. મારા વિશે જે પણ એ વાત કરે છે, મારી પાર્ટીને બદનામ કરવા માટે એક વાત કરે છે, એની પાછળ રીઝન એવું છે કે એમના શાળાને 2-3 જણા બીજા પોલીસ ખાતામાં છે ને પોલીસ ખાતાનો ઉપયોગ કરી ને આ પ્રમાણે મને ધમકાવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ હું સાચો છું તો અધિકારીઓ જાણે છે, માટે મારે બહુ ખુલાસો આપવાની જરૂર નથી. પરંતુ આ જે પણ ઘટના એમણે કરી છે, હું જાહેર જનતાને પૂછવા માંગુ છું કે આપના ફાધર સાથે જો આ ઘટના થાય તો આપ આની અંદર શું કરો? મારા મધર સાથે પણ 6-7 દિવસ પહેલાં એક વ્યક્તિએ ગાળાગાળી કરી હતી તો મેં એક સામાન્ય અરજી આપીને મેં જ ભલામણ પતાવવા માટે કરી હતી કે સાહેબ મારે ત્યાં રહેવા જવાનું છે, મારે આ વિષયમાં પડવું નથી. જો હું આટલો બધો કોમ્પ્રોમાઇઝ કરીને ચાલતો હોઉં તો એ વ્યક્તિ મારા વિરુદ્ધ આટલા બધા આરોપ કરે છે. જે જાણનારા લોકો છે મને જાણે છે કે ભાઈ આ વ્યક્તિ આ પ્રમાણેની ઘટના ન કરે. એ જ વ્યક્તિ જાહેરમાં બોલે છે કે અમે અમારું ગ્રુપ પણ બોલાવીશું, તમારી સાથે મારામારી કરીશું. તો પછી આ વિષયમાં અમે શું કરી શકીએ? ઉગ્રતાથી મારાથી બી કદાચ કોઈ પગલું ભરાયું હોય પણ અમે કોઈ એવી મારામારી નથી કરીને કોઈ એવી જાનથી મારી નાખવાની ધમકી આપેલ નથી જે આપ વિડીયોમાં જોઈ શકો છો. માટે હું આપને કહેવા માંગુ છું આપના માધ્યમથી કે હું એક પાર્ટીનો વ્યક્તિ છું, ભાજપનો હોદ્દેદાર છું, એટલે મને બદનામ કરવા માટે આ વ્યક્તિ પોતાના આ પ્રમાણેના કાવતરા રચે છે. એ વ્યક્તિ વિરુદ્ધ તમે 10 લોકોને પૂછશો તો એ તમને જણાવશે કે આ વ્યક્તિ કેવો છે અને તમે મારા વિશે પૂછશો 10 માણસને તો એ જણાવશે. બસ મારે આમાં બહુ વધારે ખુલાસા આપવાની જરૂર નથી. મને ભારતની ન્યાય પ્રણાલી પર પૂરેપૂરો વિશ્વાસ છે અને કાયદા પર સંપૂર્ણ વિશ્વાસ છે અને હું કાયદાનું પાલન કરતો વ્યક્તિ છું. જે પણ થશે એ મને સ્વીકાર્ય છે. ભરૂચના BAPS સ્વામિનારાયણ મંદિરને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે તેવી ખોટી માહિતી આપનાર ભરૂચના યુવાનની પોલીસે રેલવે સ્ટેશનથી અટક કરી હતી. પોલીસ તપાસમાં આરોપીએ પોતાના જ ભાઈઓને ફસાવી દેવા ખોટી માહિતી આપી હોવાનું બહાર આવ્યું હતું. ભરૂચના BAPS સ્વામિનારાયણ મંદિરને બોમ્બથી ઉડાવી દેવા અંગેની ખોટી માહિતી આપનાર આરોપીની પોલીસે ગણતરીના કલાકમાં અટકાયત કરી હતી. ભાઈઓને ફસાવી દેવા માટે કંટ્રોલ રૂમમાં 2 વાર કોલ કરીને ખોટી માહિતી આપવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. તદુપરાંત ભાઈઓ વચ્ચે રહેલ મિલકતના વિવાદને લઈને એક ભાઈએ તેના બીજા ભાઈઓને ફસાવી દેવા માટે ખોટી માહિતી પોલીસને આપી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. ભારત અને પાકિસ્તાન દેશ વચ્ચે
વચ્ચે હાલ તણાવભરી સ્થિતિ ચાલી રહી છે અને તેમાં પણ અનેક વાર બોમ્બથી કેટલાક સ્થળોને ઉડાવી દેવા માટેની ધમકી મળતી હોય છે. ત્યારે આવી સ્થિતિમાં પોલીસ અનેક માહિતીઓને ગંભીરતાપૂર્વક લેતી હોય છે. ભરૂચ પોલીસ કંટ્રોલ રૂમ તથા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાંથી પોલીસને માહિતી મળી હતી, જેમાં એક ઈસમે મોબાઈલ ફોનથી માહિતી આપી હતી કે રાત્રિના 1 થી 2 વાગ્યાના સમયગાળા દરમિયાન 4 વ્યક્તિઓ જાડેશ્વર ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાના છે. જે મળેલ માહિતીના આધારે એસઓજી પોલીસ તથા ભરૂચ સી ડિવિઝન પોલીસે આ માહિતીને ગંભીરતાપૂર્વક લીધી હતી અને પોલીસ દ્વારા તથા ભરૂચ બોમ્બ સ્ક્વોડની મદદથી અલગ અલગ ટીમો બનાવી સ્વામિનારાયણ મંદિરની તેમજ માહિતી આપનાર વ્યક્તિની તપાસ કરવામાં આવી હતી. તે દરમિયાન ભરૂચ કંટ્રોલ રૂમ ખાતે તપાસ કરાતા કોલ કરનાર વ્યક્તિ ભરૂચના રેલવે સ્ટેશન પાસે હાજર હોવાની માહિતી મળતા પોલીસે તેને શંકાના આધારે અટકાયત કરી તેને ભરૂચ સી ડિવિઝન પોલીસ મથક ખાતે લાવી પૂછપરછ કરતા તેણે તેના બંને ભાઈઓ તેને મિલકતમાં ભાગ આપતા ન હોય તેમજ તેના બનેવી તેને ખોટી રીતે હેરાન કરતા હોય, જેથી તેઓ ઉપર પોલીસ કાર્યવાહી કરવા માટે તેણે ભરૂચ કંટ્રોલ રૂમમાં મોબાઈલ ફોનથી રાત્રિના 1 થી 2 વાગ્યાના સમયગાળા દરમિયાન સ્વામિનારાયણ મંદિરને બોમ્બ બ્લાસ્ટ કરવાના છે તે પ્રકારની ખોટી માહિતી આપી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું. તેમજ સ્વામિનારાયણ મંદિર ખાતે એન્ટી સબોર્ડિઝનની કાર્યવાહી કરતા બોમ્બ સંબંધી કોઈ હકીકત જણાઈ આવેલ ન હતી, જેને લઈને પોલીસે ખોટી માહિતી આપનાર જંબુસર બાયપાસ રોડ ઉપર આવેલ સફારી પાર્ક ન્યૂ શાક માર્કેટ પાસે રહેતા તોસીફ આદમ પટેલની અટકાયત કરી હતી. પોલીસે હાલ તેની સામે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 217, 353 2 હેઠળ ગુનો દર્જ કરી આ મામલે વધુ તપાસ આરંભી છે. ભરૂચ પોલીસ કંટ્રોલ ખાતે તેમજ ડિઝાસ્ટર કંટ્રોલની અંદર એક અજાણ્યા ઈસમ દ્વારા એવો કોલ કરવામાં આવે છે અને કોલમાં એવું જણાવવામાં આવે છે કે જાડેશ્વર ખાતે રહેલ સ્વામિનારાયણ મંદિરને રાત્રે 1 થી 2ના સમયગાળાની અંદર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવે છે. તો આવી જેવી માહિતી મળે છે તે તરત જ માહિતી મળ્યાના થોડાક જ સમયની અંદર એસઓજીની ટીમ કે જે એસઓજી પીઆઈ એ ચૌધરી તેમજ ભરૂચ સિટી સી ડિવિઝનના પીઆઈ એવી પાણમિયા તેમજ ડોગ સ્ક્વોડ છે, બોમ્બ સ્ક્વોડ છે, જે સંપૂર્ણ ટીમનું એક બનાવી અને સંપૂર્ણ ટીમને મંદિર તરફ રવાના કરવામાં આવે છે અને ત્યાં તેનું તરત જ ચેકિંગ કરવામાં આવે છે. જ્યારે બીજી બાજુ જે અજાણ્યા ઈસમનો જે કોલ આવેલો હતો તે નંબરની તપાસ હાથ ધરવામાં આવે છે અને તે તપાસ હાથ ધરતા એવું ખ્યાલ આવે છે કે તે વ્યક્તિ હાલ ભરૂચના રેલવે સ્ટેશન ખાતે જણાઈ આવે છે. તેને ત્યાંથી લાવી અને તેની પૂછપરછ કરવામાં આવે છે. તો તે સૌપ્રથમ પોતાનું નામ જણાવે છે કે જે તોસીફ આદમ પટેલ અને જે ભરૂચ જિલ્લાનો જ રહેવાસી છે. જ્યારે તેને ડિટેલમાં પૂછપરછ કરવામાં આવે છે તો તે તેવું જણાવે છે કે તેનું અને તેના ભાઈઓનું એટલે કે પારિવારિક તકરાર ચાલતી હોય છે અને જે તેના જ પરિવારના સભ્યોને ફસાવી દેવા માટે આવા કાવતરા માટે ખોટો પ્રકારનો કોલ કરવામાં આવેલો હતો, જેની અંદર જે પોતે જ એવું સ્વીકારે છે કે જેની અંદર આવું બોમ્બ કે તેને સંબંધિત આવી કોઈ પણ હકીકત ત્યાં ખરેખર નથી, જે માત્ર બીજાને ફસાવવા માટે જ એણે આવી રીતનો કોલ કરેલો હતો. અને સાથે ને સાથે જ્યારે આ ટીમ મંદિરની અંદર ચેકિંગ કરવા જાય છે ત્યારે તે સંપૂર્ણ કાર્યવાહી ત્યાં પૂર્ણ થતાં ત્યાં આવી કોઈ પણ પ્રકારની માહિતી કે બોમ્બ જેવી કોઈ સંદિગ્ધ વસ્તુઓ મળી આવતી નથી અને હાલ આરોપીને અટક કરી અને આરોપીની કાયદેસરની કાર્યવાહી શરૂ કરેલ છે. ભરૂચના ભોલાવ અને જાડેશ્વર વિસ્તારમાં અવારનવાર વીજ પુરવઠો ખોરવાતા ત્રસ્ત વીજ કનેક્શન ધારકો વીજ કચેરી પર આવી પોતાની હેરાનગતિ દર્શાવવા માટે પહોંચ્યા હતા. પ્રી મોન્સૂનના નામે લોકોને ખોટી હેરાનગતિ કરવામાં આવતી હોવાનો આક્ષેપ કર્યો હતો. ભરૂચ શહેરના ભોલાવ, જાડેશ્વર સહિતના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી અવારનવાર વીજ પુરવઠો ખોરવાઈ રહ્યો છે, જેના કારણે સ્થાનિક રહીશોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ગત રાત્રિએ પણ વીજ પુરવઠો અવરોધ થવાની ઘટના સામે આવી હતી, જેના કારણે ગરમીથી પરેશાન થયેલ નાગરિકો વીજ વિભાગ સામે તીવ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો. વીજળીની અવારનવાર ખોરવાટને લઈને ભોલાવ ગામના ડેપ્યુટી સરપંચ યુવરાજસિંહના નેતૃત્વ સ્થાનિક લોકોએ વીજ કંપનીના કાર્યાલય ખાતે જઈને રજૂઆત કરી હતી. રહેવાસીઓના જણાવ્યા મુજબ દિવસ દરમિયાન 3 થી 4 વખત વીજ પુરવઠો બંધ થવાથી ઘરેલું તેમજ વ્યવસાયિક કાર્યો પર તેની ગંભીર અસર પડી રહી છે. આ બનાવ પછી નાગરિકોએ ભારે હોબાળો મચાવતા તંત્ર હરકતમાં આવ્યું હતું. સ્થાનિકોએ વીજ પુરવઠાને લાયક સુદૃઢ બનાવવાની માંગ સાથે તાત્કાલિક કાર્યવાહી કરવાની પણ અપીલ કરી હતી. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે દર વર્ષે ચોમાસામાં અવારનવાર વીજ પુરવઠો ખોરવાની સ્થિતિ સર્જાતી હોય છે, ત્યારે આ વખતે ચોમાસા પહેલા જ વારંવાર ખોરવાતા વીજ પુરવઠાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આજ રોજ અમે DGVCL ખાતે મક્તમપુર ખાતે આવેલા છે. ભોલાવ વિસ્તારની અંદર 40 થી 45 સોસાયટીની અંદર લાઇટ્સ નથી અને દરરોજ જાડેશ્વર ગામ બી ખરું સાહેબ. ભોલાવ સાથે જાડેશ્વરના લોકો પણ અહીંયા ઉપસ્થિત છે અને રોજે રોજ લાઇટ નથી
એની માટે લોકો ખૂબ હેરાન થાય છે, નોકરિયાત વર્ગ ખૂબ હેરાન થાય છે. એની માટે ખૂબ DGVCLના કોઈ અધિકારી અહીંયા કોઈ જવાબદાર નથી. એના માટે અમારે તંત્રને જાણ કરવાની આજે ફરજ પડી છે અને આજે અમે સર્વ ભેગા થઈ અને આની માટે એક લેખિતમાં પણ આપવાના છે કે ભાઈ આનું કાયમી ધોરણે નિકાલ થાય અને લોકો હેરાન ના થાય એનું જરાક વિચારે અને અહીંયા કોઈ જવાબદાર વ્યક્તિ તરીકે બેસાડે રાતે, જેથી કરીને ફોન ઉપાડીને જવાબ આપે, લોકો અહીંયા સુધી ધક્કા ના ખાવા પડે એવી અમારી વિનંતી છે. દિવસે પ્રી મોન્સૂન કામગીરી ચાલી રહેલી છે, એના વિશે શું કહેશો? પ્રી મોન્સૂન કામગીરીમાં અગાઉથી ખબર જ હોય કે ભાઈ હવે વરસાદ આવવાનો છે તો કામગીરી કરવાની છે. તો અહીંયા એ લોકોને પણ લોડ વધારવાની પ્રોસિજર હોય તો એ પહેલેથી અગોતરા પ્લાનિંગ કરે કે ભાઈ લોડ વધારવો પડશે. વાવાઝોડા વખત તો પબ્લિક સમજી શકે છે કે ભાઈ ટેકનિકલ પ્રોબ્લેમ હોય, પણ હાલમાં તો કોઈ પ્રોબ્લેમ નથી, તો કેમ રાત્રે લેટ થાય છે? અને રોજ રાત્રે લાઇટ જવાનો કોઈ મતલબ નથી. રોજ જ રાત્રે લાઇટ 3-4 કલાક જાય અને રોજ લોકો હેરાન થાય છે. એનો કોઈ કાયમી નિરાકરણ તો કરવું પડશે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે માંડવા ટોલનાકા નજીકથી ખીચોખીચ અને ક્રૂરતાપૂર્વક લઈ જવાતા બકરા ભરેલી ટ્રક ઝડપી પાડી એકની અટક કરી હતી. અંકલેશ્વર નજીક હાઈવે ઉપર માંડવા ટોલ નાકા નજીકથી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ટ્રકમાં ક્રૂરતાપૂર્વક લઈ જવાતા 45 જેટલા બકરાઓને મુક્ત કરાવ્યા હતા. અંકલેશ્વર નજીક હાઈવે ઉપર માંડવા ગામ પાસેના ટોલ પ્લાઝા નજીક અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસને મળેલ બાતમીના આધારે વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન બાતમીવાળી ટ્રક આવતા તેને રોકી તપાસ કરવામાં આવી હતી, જેમાં ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં 45 જેટલા બકરા મળી આવ્યા હતા. પોલીસે ટ્રક ચાલક બનાસકાંઠાના ઘોડિયાલનો રહીશ ઇલિયાસ ખાન દિલાવર ખાન જાડેજાની ધરપકડ કરી હતી. પોલીસે બકરા ભરાવનાર આરોપી સુરતના શેખ નઝમુદ્દીન શાહબુદ્દીનને વોન્ટેડ જાહેર કર્યો હતો. આરોપીઓ વિરુદ્ધ પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અંકલેશ્વર JIDCમાં ચૂનાની બેગોને ખાલી કરવા આવેલ ટ્રક ચાલકે થોડી રોકડી કરવાની લાલચમાં રાજસ્થાનથી દારૂની બોટલો લાવવાની ભારે પડી હતી. પોલીસ દ્વારા તેની પાસેથી 13,000 રૂપિયાનો દારૂ કબજે કર્યો હતો. અંકલેશ્વર JIDCમાં ગોડાઉનમાં ચૂનાની બેગો ખાલી કરવા આવેલ ટ્રકના ચાલકને થોડી રોકડી કરવાની લાલચમાં રાજસ્થાનથી દારૂની બોટલો લાવવાનું ભારે પડ્યું હતું. રૂરલ પોલીસે તેની પાસેથી ₹13,000 ઉપરાંતનો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. અંકલેશ્વર રૂરલ પોલીસની ટીમને બાતમી મળી હતી કે ચિતાલીના યોગી સ્ટેટમાં ઉમા સોલ કેમ નામનું ચૂનાનું ગોડાઉન આવેલ છે. ત્યાં રાજસ્થાનથી ચૂનો ભરેલી ગાડી ટ્રક આવવાની છે અને ચૂનાની ટ્રકમાં ડ્રાઈવર ચોરી છુપીથી ચૂનાની વચ્ચે ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ જથ્થો લાવવાનો છે તેવી બાતમીના આધારે પોલીસે રેડ કરતા તેની પાસેથી એક થેલામાંથી ₹13,200 ની કિંમતના દારૂ નંગ 12 બોટલ મળી આવી હતી. પોલીસે ટ્રક ચાલક શ્રવણ પ્રતાપરામ ચૌધરીની અટકાયત કરી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચ અંકલેશ્વર વચ્ચે રોડની મરામતના આયોજનની કામગીરીના પગલે રોજિંદા સર્જાતા ટ્રાફિક જામથી વાહન ચાલકો કંટાળી ગયા છે. વહીવટીતંત્ર અને પોલીસ ટ્રાફિક મુક્ત શહેર માટે પગલાં ભરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. અંકલેશ્વર શહેરના વાલિયા ચોકડીથી લઈને ભરૂચના ભૂત મામાની ડેરી નજીક હાલ તો રોડના મરમ્મતની કામગીરી શરૂ છે. જો કે આયોજન વિનાના રોડની કામગીરીને પગલે પીક અવર્સથી લઈને દિવસ દરમિયાન ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ રહી છે. અંકલેશ્વરમાં હાલ તો રોડ રસ્તાની કામગીરી પૂરજોશમાં શરૂ છે. વાલિયા ચોકડીથી લઈને ભૂત મામાની ડેરી સુધીના જૂના નેશનલ હાઈવે પરના રોડના મરમ્મતની કામગીરી શરૂ છે. તેમાં દિવસ દરમિયાન થતી આ કામગીરીને પગલે ટ્રાફિક જામની સ્થિતિનું નિર્માણ થતું હોય છે. અત્યાર સુધી ગડકોલથી લઈને છાપરા પાટિયા સુધી આ રોડના નિર્માણની કામગીરી શરૂ હતી. જો કે આજે અંકલેશ્વરના મહાવીર ટર્નિંગથી લઈને ઉમા ભવન ફાટક સુધી રોડને ખોદી નાખવામાં આવતા અને એક તરફનો રોડ બંધ કરાતા ભારે ટ્રાફિક જામના દ્રશ્યો વહેલી સવારે જોવા મળ્યા હતા. છેક મહાવીર ટર્નિંગથી લઈને ગડકોલ ઓવરબ્રિજ સુધી અને ત્યાંથી આગળ ભરૂચને જોડતા માર્ગ ઉપર પણ હળવો ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો, જેને લઈને વાહન ચાલકો ભારે હાલાકી ભોગવવી પડી હતી. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે અંકલેશ્વરમાં પહેલાથી ટ્રાફિકની સમસ્યા વિકટ બની રહી છે, જેના મુખ્ય કારણો પર નજર કરીએ તો ગેરકાયદેસર દબાણો, આડેધડ પાર્ક થતા વાહનો અને અન્ય કેટલાક કારણો છે. જો કે આ સમસ્યાનો હજુ તો ઉકેલ આવ્યો નથી. ત્યાં તો રોડ રસ્તાના મરમ્મતની કામગીરી વચ્ચે રોડો આડેધડ બંધ કરી દેવામાં આવતા લોકો ભારે હાડમારી વેઠી રહ્યા છે. હાલ અંકલેશ્વરના મહાવીર ટર્નિંગથી લઈને ONGC ઓવરબ્રિજ સુધીના માર્ગ ઉપર એક તરફ ડ્રેનેજની
કામગીરી શરૂ છે, જેને લઈને રોડ પહેલાથી સાંકડો થઈ ગયો છે. ત્યાં તો મહાવીર ટર્નિંગથી લઈને ઉમા ભવન પાટક સુધીના રોડ પર ખોદી નાખવામાં આવતા વાહન ચાલકો આખરે જાય તો જાય ક્યાં તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યાં ડ્રેનેજની કામગીરી શરૂ છે, ત્યાં પણ જે માટી ઉલેચવામાં આવી છે અને ખાડા કરવામાં આવ્યા છે તેને પણ રોડ ઉપર જ નાખી દેવામાં આવી હોય રોડ સાંકડા બની ગયા છે. ત્યારે તંત્ર દ્વારા વ્યવસ્થિત આયોજન કરવામાં આવે અને કોન્ટ્રાક્ટરને નીતિમત્તાના નિયમો શીખવાડવામાં આવે તે પણ જરૂરી છે. અંકલેશ્વરના સારંગપુર ગામની એક સોસાયટીમાં ધાબા પરથી પાણી નાખવા બાબતે પડોશીઓ વચ્ચે તકરાર થતા મામલો મારામારી સુધી પહોંચતા 2 કરતા વધુ લોકોને ઈજા પહોંચી હતી. અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામની સોસાયટીમાં ઘરની અગાસી ઉપર ભરાઈ ગયેલા પાણી ઉલેચતી મહિલા સહિત તેણીના પરિવાર ઉપર માથાભારે પડોશીઓએ હિંસકો હુમલો કરી મારપીટ કરતા પોલીસ ફરિયાદ દર્જ થવા પામી હતી. સારંગપુરમાં આવેલા આત્મીય સહજ સોસાયટીમાં ગત રાત્રે 10 વાગ્યાની આસપાસ મહિલાને પાણી ન નાખવા બાબતે સામે રહેતા એક પરિવારના લોકોએ અહીં પાણી કેમ નાખે છે તેમ કહી બીભત્સ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને એમ કહ્યું હતું કે તને આ સોસાયટીમાં રહેવા નહીં દઈએ. હુમલાનો ભોગ બનનાર સુગંધ દેવી અને તેણીના પતિ અને 2 બાળકો ઉપર સામે રહેતા માથાભારે પરિવારના 3 થી 4 લોકોએ તેણીના ઘરમાં ઘૂસી જઈ લાકડી વડે માર માર્યા હતા. હાલ ઇજાગ્રસ્ત દંપતી ભરૂચની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યું છે. તેણે હુમલો કરનાર આરપી સિંઘ, રોહિત સિંઘ, સાલો સિંઘ તથા સુમિત્રા સિંઘ સામે સારંગપુર પોલીસ મથકે ફરિયાદ આપી હતી. मेरा नाम सुगंधी देवी है. हम लोगों के छत से पानी भर गया था तो मैं छत के पानी बाल्टी लेके रोक रही थी. वो लोग अचानक दौड़ के मेरे घर में हम लोग को डंडे आके मार रहे थे. कौन लोग? आपी सिंह और रोहित सिंह और सालू सिंह, सुनीता सिंह. वो लोग मारे, हम लोग को मारे भी. फिर गुंडा लेके रात में मेरा दरवाजा आके वो लोग पीटे रात भर. मेरा आदमी के वो लोग बहुत मारे डंडे. बच्चों को भी मारे? बच्चे लोग को भी, दोनों बच्चे लोग को मारे. लड़का के हाथ पर डंडे मारे, बच्चे को लड़की को कमर में मारे. Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Labs Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Labs Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt.
So what are you guys waiting for? Click on the given link and book your demo now. નેત્રંગ ગામના બસ સ્ટેન્ડ પર છેલ્લા 20 વર્ષથી એસટી બસ આવતી ન હોવાની રાવ ઉઠવા પામી છે. નવા બસ સ્ટેન્ડ માટે યોગ્ય જગ્યા ફાળવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. નેત્રંગ તાલુકા મથકના ગાંધી બજાર વિસ્તારમાં આવેલ ગ્રામ પંચાયત કચેરીના બાજુમાં વર્ષો જૂનું બસ સ્ટેન્ડ આવેલ છે, પરંતુ કમનસીબે આ બસ સ્ટેન્ડ ઉપર છેલ્લા 20 વર્ષથી એસટી બસ આવતી નથી. કારણ નેત્રંગ 4 રસ્તાની જવાહર બજાર થઈને ગાંધી બજાર બસ સ્ટેન્ડ સુધી પહોંચવું પડે છે, જેમાં જવાહર ગાંધી બજારમાં અનાજ, કરિયાણા, શાકભાજી, કપડાં, ઇલેક્ટ્રોનિક્સ અને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુની દુકાનો આવેલ હોવાથી ભારે ટ્રાફિક જામ રહે છે. એસટી બસ સ્ટેન્ડ સુધી પહોંચવામાં ભારે તકલીફ પડે છે. મુસાફરો પણ નેત્રંગ 4 રસ્તા ઉપરથી જ મુસાફરી કરે છે. ઉલ્લેખનીય છે કે નેત્રંગમાં એસટી બસ સ્ટેન્ડના નિર્માણ માટે પરિવહન વિભાગના જવાબદાર અધિકારીઓએ 3 થી 4 વખત સર્વે કર્યો છે, પરંતુ જગ્યાના અભાવે એસટી બસ સ્ટેન્ડનું નિર્માણનું કામ અટકી પડ્યાનું જાણવા મળ્યું છે. લાખો કરોડો રૂપિયા ધૂળ ખાઈ રહ્યા છે. તેવા સંજોગોમાં જવાબદાર અધિકારીઓ નેત્રંગ તાલુકામાં એસટી બસ સ્ટેન્ડનું નિર્માણ થાય તે માટે પ્રયત્ન હાથ ધરે તેવી લોક માંગ ઉઠવા પામી છે. અંકલેશ્વર શહેર પોલીસે પીરામણ નાકા નજીકથી દારૂની ડિલિવરી કરવા આવેલ ખેપિયાને ઝડપી લઈ દારૂ મંગાવનાર અને તેને આપનારને વોન્ટેડ જાહેર કર્યા છે. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના સર્વેલન્સ વિભાગની ટીમને બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેરના પિરામણ નાકા પાસે નવીનગરી રોડ તરફ જવાના રોડ ઉપર આવેલ શૌચાલય પાસે એક ઇસમ તેની પાસેની ભૂરા કલરની કોલેજ બેગમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરીને ઉભો છે જેવી બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી અને દારૂની બોટલ ભરેલ બેગ લઈ ઉભેલ બિલ્લીમોરાના રહીશ મિત જયેશ પટેલ નામના ખેપિયાને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી દારૂની 180 મિલીની પાઉચની બોટલો નંગ 64 જેની કિંમત ₹6400 નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો. તેણે કબૂલ્યું હતું કે તેને આ દારૂનો જથ્થો બિલ્લી મોરાના રવિ તેલાગી નામના શખ્સે આપ્યો હતો અને અંકલેશ્વરના નવીનગરી વસાહતમાં રહેતા ગણેશ ઉર્ફે વસાવાને ડિલિવરી કરવાનો હતો. આથી પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આમ પોલીસે બાતમીના આધારે બિલ્લી મોરાના મિતુ કુમાર જયેશભાઈ પટેલને દારૂની જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. ભરૂચ જિલ્લા પંચાયત, આરોગ્ય વિભાગ અને આયુષ્ય બ્લડ બેંકના સહયોગથી અંકલેશ્વરના ગડકોલ ગામ સ્થિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા અને આયુષ બ્લડ બેંકના સહયોગથી અંકલેશ્વર તાલુકાના ગડકોલ ગામ સ્થિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. એનેમિયા જેવા રોગથી પીડાતા બાળકો માટે જરૂરી રક્ત એકત્ર કરવાના ઉદ્દેશ માટે ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા અને આયુષ બ્લડ બેંકના સહયોગથી અંકલેશ્વર તાલુકાના ગડકોલ ગામ સ્થિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રક્તદાતાઓ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત, તાલુકા પ્રમુખ પુષ્પા પટેલ, આરોગ્ય વિભાગના ચેરમેન અનિલ વસાવા, ભરૂચ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર JS ડુલેરા, તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સુશાંત કઠોરવાલા, CHC ગડકોલ અધિક્ષક ડોક્ટર બિનોય શર્મા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. હું ડોક્ટર JS ડુલેરા, ભરૂચ જિલ્લાનો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી. તાજેતરની પરિસ્થિતિને ધ્યાને લેતા અમે ગડકોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે. આજે બહુ મોટી સંખ્યામાં રક્તદાન થવાની અમને આશા છે અને આયુષ બ્લડ સેન્ટરના સહયોગથી અમે આ કામ કરી રહ્યા છીએ. મારી ભરૂચ જનતાને અપીલ છે કે બહોળી સંખ્યામાં લોકો આવીને રક્તદાન કરે. નેત્રંગ ગામમાં શોભા વધારવા બાગની બદતર હાલતથી ગ્રામજનો નાખુશ થયા છે. નેત્રંગ તાલુકા મથકે સ્વામિનારાયણ મંદિર પાસે ગ્રામ પંચાયત હસ્તક બાગ આવેલ છે, જેમાં ગૃહિણી અને સહેલાણીઓ પોતાના રોજિંદા વ્યસ્ત જીવનમાંથી સમય કાઢીને શાંતિનો સમય પસાર કરવા માટે ગ્રામ પંચાયતના બાગમાં પરિવારજનો સાથે આવે છે. સુંદર રમણીય વાતાવરણમાં બાળકો રમત ગમતના સાધનો સાથે મોજ મસ્તી કરતા હોય છે, જે નેત્રંગ ગામની શોભામાં પણ વધારો કરે છે. પરંતુ કમનસીબે નેત્રંગ ગ્રામ પંચાયત હસ્તકમાં બાગમાં હાલ સહેલાણી આવતા નથી, કારણ કે બાગમાં ઘાસની લોનનું યોગ્ય આયોજન નથી. રમત ગમતના સાધનો તૂટેલી અથવા તો જર્જરિત હાલતમાં છે. ફૂલ છોડના વૃક્ષ નથી અને તેની યોગ્ય રીતે જાળવણી પણ કરવામાં આવતી નથી, જેના કારણે નેત્રંગ ગામની શોભામાં ઘટાડો જણાઈ રહ્યો છે. આવનાર ચોમાસાની સિઝનમાં બાગમાં ફૂલ છોડ અને લોનની રોપણી કરવાથી શોભામાં વધારો થશે, જે નેત્રંગ ગામનું નવું નજરાણું બની શકે તેમ છે. પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગથી આંબોદના સરભાણથી લઈ ઇખર પાલેજને જોડતો 14 કિલોમીટરના માર્ગનું આજે 11 કરોડ રૂપિયાના ખર્ચે રિનોવેશન કરવામાં આવશે, જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આમોદ તાલુકાના સરભાણ ગામે આજરોજ ધારાસભ્યના હસ્તે 11.41 કરોડના ખર્ચે પ્લાસ્ટિક વેસ્ટમાંથી બનનાર 14.70 કિલોમીટર સરભાણથી પાલેજ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગામના સરપંચો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સરભાણથી પાલેજ જતો રસ્તો ઘણા સમયથી બિસ્માર હાલતમાં હતો, જે અંગે આસપાસના ગામ લોકોએ ધારાસભ્ય ડી.કે. સ્વામીને રજૂઆત કરી હતી. ત્યારે ધારાસભ્ય એ ગામ લોકોની રજૂઆતને ધ્યાનમાં લઈ સરકારમાં રજૂઆત કરતા રાજ્ય સરકાર દ્વારા સરભાણથી ઈખર પાલેજ સુધીના 14.70 કિલોમીટર રોડને પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરી બનાવવાની મંજૂરી આપી હતી, જે અંગે ટેન્ડર મંજૂર થઈ જતા આજરોજ ધારાસભ્યના હસ્તે રોડનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે આમોદ તાલુકા મોટી સંખ્યામાં આવેલા આસપાસના ગામના સરપંચો, ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે ટીવી ભરૂચના સમાચારો પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.